એટલા બધા સાંભળ્યા છે, એટલા બધા પ્રોગ્રામ કર્યા છે. એટલે સાહેબ 22 તારીખે પેલું વેકેશન જયારે આપણું પડ્યું હતું કોરોનાનું, જો કોઈને યાદ હોય તો 22 દિવસ આપણે ઘર ભેગા થયા હતા. અને આપણને એમ કે 22 દિવસમાં બધું હકેલાઈ જશે. રામ બચો. साहब बोला था अगर हम 22 दिन तक अपने घर से नहीं निकलेंगे तभी हम देश में कोरोना को रोक सकेंगे. जो जहां है वहीं ठहर जाए. अब સાંભળ્યું તો બધાએ તો એવે ટાઈમે અંકિતનો મને ફોન આવ્યો. સાહેબ તમે ક્યાં છો? મેં આખો દેશ વડાપ્રધાન સામો બેઠો હોય, હું ક્યાં હોઉં? તું ક્યાં છો? મને કે વોશરૂમમાં. તો વાંધો શું છે કે સાહેબ એમ કહે છે કે જો જહાં હૈ. આ જેને ન સમજાણું હોય એ લોકો નીકળજો, સવારે કામ હશે ઘણું બધું, ખોટા દુઃખી ન થતા. જો જહાં હૈ વહીં ઠહેર જાય. મને કે સાહેબ મનનું માનું મોદી સાહેબ પંકજભાઈ મેં આને કીધું બારો નીકળે 2.5 વર્ષ તારું શું થાય. અને બેંકમાં ગયો ને પહેલી જ વાર 5,000 રૂપિયા મોકલ્યા મેં. આ તો પાડ મોકલ્યા હતા. હા તો ઠીક. બેંકમાં ગયો તો બેંક વાળા ઓલું સેનિટાઈઝર આપ્યું હતું. અંકિત પાછું મને ફોન કર્યો, મને કે બેંક વાળા માતાજીમાં માંડવા મીડા બને છે, શરણામૃત દે. અરે શરણામૃત નથી, કાઢ કીધું. આ ગુજરાતી પ્રજાની માનસિકતા છે ને. કોરોના હોય ને તો ખબર છે ને, આપણે આપણું સેનિટાઈઝર હોય તો પીચુક કરતા હતા અને કોકનું સેનિટાઈઝર હોય તો પીચુક 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 કરતા હતા. આ બહુ નાનકડું સેમ્પલ આપું છું. કેટલાક તો નાતા જ નહોતા, સેનિટાઈઝર થી નાતા હતા. માનસિકતા જ આપણી એવી છે કે કોકનું છે. હા. અને આખી દુનિયા રાડ પોકારી ગઈ હતી. અમેરિકા વાળા રાડ પાડે, બ્રિટન વાળા, બ્રિટિશરો મરી જાશું, ઇટાલી વાળા તો કેદુના રાડ પાડે છે. નથી સમજાણું. હું આ વન લાઈનર રમું છું તમારી સામે. બહુ મીડિયમની ચિંતા ન કરવી. મમ્મી પપ્પા જેટલા બેઠા છે ને, જેને 10 વર્ષથી નીચેના બાળકો છે, એને એક શિક્ષક તરીકે કહું છું, મીડિયમની બહુ મારો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં નહીં તો એકચ્યુઅલી ખબર છે આ લોકો ઇંગ્લિશ મીડિયમ વાળા એકચ્યુઅલી 1 ચૂલી નો 2 ચૂલી નો 3 ચૂલી નો 4 ચૂલી એકચ્યુઅલી. ઇટાલીના એજ્યુકેશનની દઈ નાખી. આ સમજાય તો તમારા ભાગ્યા. એટલે કોન્ફિડન્સ, તમારા સંતાનોનો કોન્ફિડન્સ ડેવલપ થાય ને એમાં મત જોવા. બાકી મારા એકવાર લગ્ન થયા હતા.